પાટણ અને રાધનપુર શહેરમાં છેલ્લા 2-3 દિવસથી રાંધણ ગેસના સિલિન્ડર મેળવવા માટે ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઓનલાઈન બુકિંગમાં ટેકનિકલ ખામી અને પુરવઠામાં થયેલા ઘટાડાને કારણે ગેસ એજન્સીઓ પર વહેલી સવારથી જ ગ્રાહકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે। છેલ્લા 2 દિવસથી ગેસ બુકિંગ માટેની ફોન અને ઓનલાઈન વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે। ગ્રાહકોના જણાવ્યા અનુસાર વારંવાર કોલ કરવા છતાં બુકિંગ થઈ શકતું નથી અથવા સર્વર ધીમું હોવાને કારણે પ્રક્રિયા પૂર્ણ થતી નથી। આ પરિસ્થિતિમાં મજબૂર બનીને વૃદ્ધો, મહિલાઓ અને નોકરિયાત વર્ગના લોકો કલાકો સુધી એજન્સી પર લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। સ્થાનિક ગ્રાહકોએ આક્ષેપ કર્યો છે કે એજન્સી દ્વારા સર્વર ડાઉન હોવાનું કહીને સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી। પાટણની ગેસ એજન્સીના સંચાલક અર્જુન યોગીના જણાવ્યા અનુસાર હાલમાં સર્જાયેલી પરિસ્થિતિ પાછળ કેટલાક ટેકનિકલ અને વ્યવહારુ કારણો જવાબદાર છે। નવા નિયમ મુજબ છેલ્લી રિફિલ ડિલિવરી લીધાના 25 દિવસ પૂર્ણ થયા બાદ જ નવું બિલ બની શકશે। વહેલું બુકિંગ કરાવ્યું હોવા છતાં જો આ સમયગાળો પૂર્ણ નહીં થયો હોય તો રિફિલ મળી શકશે નહીં। તો અગાઉ દરરોજ અંદાજે 6 ગાડીઓનો પુરવઠો આવતો હતો, જેની સામે હાલમાં માત્ર 3 ગાડીઓ જ આવી રહી છે, જેના કારણે વિતરણ વ્યવસ્થામાં પણ દબાણ વધ્યું છે। સંચાલકોએ ગ્રાહકોને સ્ટાફ સાથે બિનજરૂરી તકરાર ન કરવા અને સહકાર આપવા વિનંતી કરી છે। ભારે હાલાકી ભોગવી રહેલા નાગરિકોએ જવાબદાર તંત્ર અને ગેસ કંપનીઓને અપીલ કરી છે કે બુકિંગની આ પ્રક્રિયાને તાત્કાલિક સરળ બનાવવામાં આવે, ડિજિટલ વ્યવસ્થામાં સુધારો કરી ગ્રાહકોને એજન્સી સુધી ધક્કા ખાવા ન પડે તેવી સુવિધા ઊભી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। પરિસ્થિતિને કારણે સરકારે સિલિન્ડર બુકિંગમાં 26 દિવસનો ગેપ રાખેલ છે, એટલે જરૂરિયાતવાળા ગ્રાહકે બાટલો લીધાના બીજા 26 દિવસે સિલિન્ડર બુક કરાવવાનું રહેશે। અત્યારે કંપની જોડે બાટલાની અછત નથી, રેગ્યુલર સપ્લાય મળી રહે છે। અત્યારે પરિસ્થિતિને કારણે કોઈ ડરની જરૂર નથી। બુકિંગ કરાવવાથી બાટલો 4-5 દિવસમાં ઘરે આવશે। સરકાર જોડે પુરવઠો જરૂરિયાત મુજબનો છે। અત્યારે બજારમાં ભયનો માહોલ ફેલાયેલો હોવાથી બુકિંગ વધારે આવે છે, જેથી કરીને સર્વરમાં લોડ પડવાના કારણે બુકિંગ થોડું લેટ આવે છે। અઠવાડિયામાં અમારે 6 ગાડીની રિક્વાયરમેન્ટ છે, પણ અત્યારે 2 કે 3 આવે છે।